શિવ મહાપડ ગ્રંથની અંદર લિંગાવલી છે. અનેક શિવલિંગનો મહિમા છે. પાષાણ શિવલિંગ, અરે સુગંધી શિવલિંગ. શિવની પૂજા આટલી સરળ છે પણ તો પણ માણસના ભાગ્યમાં નથી. અરે પુષ્પલિંગ, યૌગધોમલિંગ, પારદલિંગ, શુદ્ધ પારાની અંદર અમુક વસ્તુ મિશ્રિત કરીને પારાને બાંધવામાં, એ યોગી પુરુષો માટે, સૌ માટે પારદલિંગની પૂજાનો મહિમા નથી. બાલુકા શિવલિંગ, રામજીએ રેતીમાંથી શિવલિંગ બનાવ્યું છે. આપણને જ્યોતિર્લિંગ પ્રાપ્ત થયું જેને આપણે રામેશ્વર મહાદેવ કહીએ છીએ. ક્યારેય કોઈ નદી કિનારે, કોઈ સાગર કિનારે જાઓ, રેતી હોય, રેતીનો ઢગલો કરી મહાદેવની પૂજા કરી. બાલુકા શિવલિંગ, રસ શિવલિંગ, સુવર્ણ શિવલિંગ, રજત શિવલિંગ, તામ્રલિંગ, રત્નલિંગ, દીપ. અરે ભગવાનને દીવો કરો એ પણ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. શિવનું આરાધન, શિવની પૂજા, શિવનું અર્ચન એટલું સરળ છે કે એટલું કોઈ દેવતાઓનું અર્ચન પૂજન સરળ નથી. દીપ એ શું છે? ભગવાન શિવનું સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ, અગ્નિલિંગ છે, એ જ્યોતિર્લિંગ છે, જ્વાલાલિંગ છે. તેથી દીપ પ્રાગટ્ય વખતે આપણે બોલીએ છીએ કલ્યાણ કરો મારું. કલ્યાણ મતલબ શિવ, શિવ એટલે કલ્યાણ. જ્યોતિર્લિંગ, કોઈ જગ્યાએ શિવલિંગ ન મળે, શિવાલી ન હોય, સુંદર દીપ પ્રજ્વલિત કરીને દીપનું દર્શન કરી ભગવાન સ્વયં શિવજીનું દર્શન. શુભમ કરોતિ કલ્યાણમ, સૌનું કલ્યાણ કરનાર, જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર એ ભગવાન શિવનું રૂપ છે, જેને દીપલિંગ કહેવાય, જ્યોતિર્લિંગ કહેવાય, અગ્નિલિંગ કહેવાય, જ્વાલાલિંગ કહેવાય છે. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. આત્મલિંગનો મહિમા ગયો. ચલિત શિવલિંગ, આપણા ઘરની અંદર જે શિવલિંગ રાખી તેને ચલિત શિવલિંગ કહેવાય. ચાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ. અનેક એવા ભગવાન મહાદેવના ભક્તો એક નાનકડું સરખું શિવલિંગ સાથે રાખે છે. આપણા ઘરની અંદર જે ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ રાખે તેને પણ ચલિત શિવલિંગ કહેવાય. તેની સામે બેસીને પૂજા થઈ શકે છે. પ્રતિષ્ઠિત થયેલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપને સામેથી બેસીને પૂજા ન થાય. દક્ષિણ દિશામાં બેસીને ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ, અથવા દિશા ભેદ ન સમજાય તો જે બાજુ જલધારી વહેતી હોય તેના વિરુદ્ધ દિશામાં બેસીને આપણે દ્રષ્ટિ જલધારા તરફ રહે. એવી રીતે ભગવાન મહાદેવનું સ્થાપિત શિવલિંગની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવજીને સામેથી દંડવત પ્રણામ ન કરે. ભગવાન શિવજીને દંડવત પ્રણામ કરવા માટે દક્ષિણ દિશા તરફ આપણા પગ રહેવા જોઈએ ને માથું આપણું ઉત્તર દિશા તરફ રહેવું જોઈએ. દંડવત પુરુષ કરી શકે, નારી શરીરને દંડવત કરવાનો કોઈ મહિમા નથી. કારણ કે સનાતની પરંપરામાં પુરુષને દંડવત કરવાનો મહિમા સમજાવ્યો છે. નારી શરીરે દંડવત ન કરવું, કારણ કે નારી એ દંડને પાત્ર નથી. શિવાલીમાં શિવજી નીચે બિરાજમાન છે, પાર્વતીને સુંદર ઊંચો આસન આપ્યો છે, તેથી નારી સન્માનિત છે. જે પરિવારમાં, જે પરિવારની અંદર નારીનું આદર અને નારીનું સન્માન થાય છે, જ્યાં દેવત્વ નિવાસ કરે છે, તીર્થો નિવાસ કરે છે, લક્ષ્મી નિવાસ કરે છે. લિંગાવલી છે, અગણિત લિંગોની કથા છે. ભગવાન વિષ્ણુજીએ સર્વ દેવતાઓને શિવલિંગો ભેટમાં આપ્યા છે. લક્ષ્મીજીને વિશેષ પ્રકારે સ્ફટિક શિવલિંગ આપ્યો. લક્ષ્મી મારો ઈષ્ટ ભગવાન મહાદેવ છે. હું ભગવાન શિવનો પરમ ભક્ત છું અને વિષ્ણુ ભગવાનની શિવ ભક્તિ જગ પ્રસિદ્ધ છે. હજાર હજાર કમલોથી મહાદેવની પૂજા કરે ભગવાન વિષ્ણુ છે. ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરી, કસોટી કરી, એક કમળ લઈ લીધું. વિષ્ણુ ભગવાન ઊભા થઈ શકતા હતા, કોઈને કહી શકતા હતા કે લાવો ભાઈ બીજું કમળ લઈ આવજો. એક નહીં, બીજા 1000 કમળ આવી શકે, પણ વિષ્ણુ ભગવાન પૂજા કરતા કરતા બોલ્યા નથી. ભગવાન વિષ્ણુ પૂજા કરતા કરતા ઊભા નથી થયા. મહાદેવની પૂજા કરું છું, મારાથી ઊભા ન થવાય. મહાદેવની પૂજા કરું, મારાથી બોલાય નહીં. મારાથી દૂર દ્રષ્ટિ ન થાય. ભગવાન શિવની પૂજાથી મારી દ્રષ્ટિ હટાવાય નહીં. ભગવાન વિષ્ણુજી પોતાનું નેત્ર મહાદેવને અર્પણ કરે. જગ પ્રસિદ્ધ વિષ્ણુની ભક્તિ છે. મહાદેવનો એક એક નામ બોલે છે, એક એક કમલ ભગવાન મહાદેવને અર્પણ કરે છે. તેથી શિવ સહસ્ત્રનો મહિમા છે. અનેક એવા મહાદેવના ભક્તો રોજ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામોનું પારણ કરે છે.
મહત્વની વાત તો એ છે કે જેટલા વિષ્ણુ ભગવાનના નામ છે એટલા મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. ભગવાન શિવજી જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે ત્યારે કોઈ નવા નામથી ભગવાન વિષ્ણુનું સંબોધન કરે. જ્યારે સુરોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ અનેક અનેક નામોથી ભગવાન શંકરજી વિષ્ણુને પુકારતા રહે છે. એ જ રીતે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નિરંતર મહાદેવની પૂજા કરનારા દેવ છે. પુષ્પદંત મહારાજે કહ્યું છે, હજાર હજાર કમળ, હજાર અમાર કમળોની બલી, હરિસ્તે સહસ્રમ કમલ મલિમાં, હરિસ્તે સહસ્રમ કમલ બલિમાધાય પદ. હજાર હજાર કમળોની બલી. બલિ શબ્દનો અર્થ આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવી, ભગવાનને ચડાવી દેવું, બલિ શબ્દનો અર્થ થાય. કોઈ પશુની કતલ કરવી એવું બલિ શબ્દનો અર્થ ન લેવો જોઈએ. અનેક માણસો દેવી દેવતાઓના નામથી પશુઓની હત્યા કરે છે. હવે શિવ મહાપડ ગ્રંથ દેવતાઓના સ્વભાવનું વર્ણન છે. દેવ પ્રતિમાની સામે કોઈનો અનાદર કરો તો દેવતાઓની આંખમાંથી આંસુ પડવા લાગે છે. એટલા દેવતાઓ કોમળ છે અને કરુણામય છે. આપણે દેવતાઓની સામે કોઈ પશુઓની હત્યા કરીએ કેટલું આપણું સનાતન ધર્મ માટે કલંકિત છે. હવે તો જાગૃત માણસોથી ઘણું ઘણું સારું થયું છે. આવા બધા સ્થાનો એ બલિ પ્રથાઓ બંધ થાય છે. હજી પણ કોઈ કોઈ જગ્યાએ લોકો દેવી દેવતાઓના નામે પશુઓની હત્યા કરે છે. અમારે કાંઠાનું ગામ ઊંચા કોરડા નીચા કોરડા, આજથી ઊંચા કોરડા નીચા કોરડાથી બાપુના ભક્તો આવેલા હતા, કથામાં મને મળવા માટે આવ્યા હતા. પૂજ્ય શ્રી મોરારી બાપુનું મોવાન તલગારડા ત્યાંથી દૂર જાવ એટલે નીપ આવે, દિયાળ આવે, સથરા આવે અને કળસાર આવે. નીચા કોરડાના ઊંચા કોરડામાં ચામુંડા માતાનું મંદિર દરિયાના કિનારે. મારી નજર સામે, કારણ કે હું મોવાન કળસારની અંદર ભણ્યો હતો. અમે લોકો દર્શન કરવા જઈએ, ખુલ્લે આ માતા ચામુંડાને સામે બકરાઓ કાપે અને બકરાનો પ્રસાદ માતાને ધરે. આપણે માંસાહાર કરીએ ને એટલે આપણે લોહીનો ચાંદલો કરી દે. અને લોહીનો ચાંદલો ન કરે, જો મોઢું આમ કરે તો જિંદગીભર મોઢું આમ નામ રહે. પછી માયક અહીંયા રાખવા પડે. આપણે વારંવાર આ દર્શન કર્યું, વારંવાર નિહાળ્યું, હૃદયમાં કરુણા પ્રગટ થતી આ ખોટું કરી રહ્યા છે. દેવીઓના નામથી કેટલા કેટલા બકરાઓની હત્યા કરે છે. ન પ્રસાદની સામે દ્રષ્ટિ કરી, ન લોહીનો ચાંદલો કરવા દીધો. રોજ માં ચામુંડાને પ્રાર્થના કરી કે માં તું કોઈને સદબુદ્ધિ આપ. અને આજે જાગૃત માણસો થયા છે અને ઊંચા કુંડા ચામુંડાને બકરાઓ કાપતા તો બંધ થયા. લાપસી ખાતી માં શરૂ થઈ. માં ચામુંડા એકલી એકલી લાપસી નથી ખાતી, હજારો ભક્તો આવે તેને 24 કલાક લાપસી ખવડાવે છે. બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી કે પશુઓની હત્યા કરવી. બલિ શબ્દનો અર્થ અર્પણ કરવો, ભગવાનને સમર્પિત કરવું. કેટલા કેટલા લોકો આવી પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે. અને વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એક સાધના છે, ઉપાસના છે. વર્તમાન યુગનું મોટામાં મોટું કોઈ તપ હોય પવિત્ર ભોજન. આપણું દિમાગ, આપણું મગજ એ પેટમાંથી ચાલે. પેટમાં કેવું પડ્યું છે તેના પરથી વિચારો પ્રગટ થાય. વિચારો એ વાણીમાં ઉતરે, વાણી વ્યવહારમાં ઉતરે છે. કથા સાંભળતા બીજું કાંઈ સમજો કે આપણો વિસ્તાર તો ડાયો છે, આપણામાં તો કાંઈ કોઈ માંસાહાર ન જ કરતા હોય તો સીધી વાત છે. શુદ્ધ શાકાહારી રહેવું એ વર્તમાન યુગનો ઋષિ છે. અને સભામંડળમાં જે પવિત્ર ભોજન ને શુદ્ધ શાકાહારી છે તેને હું ગિરિબાપુ કોટી કોટી પ્રણામ કરું છું. માતા બહુસરના નામે કુકડાઓની બલિ ચડાવે, માતા દુર્ગાના નામે કુકડાની બલિ ચડાવે. કુકડાઓ ખાય. અમે નાના હતા, સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા, અમારે પૂજ્ય દાદા કહેતા હતા કે ભોજનની ઉપર કુકડો દ્રષ્ટિ કરે, કૂતરો દ્રષ્ટિ કરે, ભોજન ન કરાય. જો જે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે, ભોજન ન કરા તો જે માણસો કુકડો કકડાવી જતા હશે એની માનસિક હાલત કેટલી ખરાબ હશે. એની માનસિક હાલત કેટલી ખરાબ. આખું વર્ષ કુકડા ખાઈને પાછો નવરાત્રીમાં પાછો બોલે, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. કુકડો મીઠો લાગે એમ ગા. તેથી વર્તમાન યુગમાં પવિત્ર ભોજન, શુદ્ધ શાકાહારી આહારની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ, વાણીની શુદ્ધિ અને વ્યવહારની શુદ્ધિ બની જશે.
અહીં તો આપણે સાડું છે, કોઈ બીડી નથી પીતો, કોઈ તમાકુ, કોઈ માવો આપણા વિસ્તારમાં કોઈ ખાતા જ નથી. ગઈકાલે પણ કહ્યું હતું, વારંવાર કહું છું, આટલો પુરુષાર્થ, એટલી મહેનત આપણા જનકસિંહ સાહેબની. કોના માટે આ બધું? અહીં કેટલું સરસ લખ્યું છે, ભેળું કરે ભાલાવાળો. મેં નથી ભેળું કર્યું, આ ભાલાવાળાએ બધું ભેગું કર્યું છે. અને ભાલાવાળાની દર્શન, ધજાનું દર્શન અહીંથી થાય છે. શ્રદ્ધા એ જ શિવ, વિશ્વાસ એ શિવ. આપણી પરંપરા શ્રદ્ધા વિશ્વાસ. કોઈ પણ ભગવાન હોય, કોઈ પણ ઈષ્ટ હોય, કોઈ પણ દેવતા, તેના પર સંપૂર્ણ અતૂટ શ્રદ્ધા, પૂર્ણ ભરોસો, વિશ્વાસ. શંકરો વંદે. ઘણા માણસો ઉપર દયા આવે, તેની સાથે વાત કરતા હોય. ભગવાને કેટલું સુંદર શરીર આપ્યું છે. શરીરને થોડો સાચવી આપણે. ભગવાનની આપેલી ભેટ છે. કેટલા સુંદર ભગવાને ચાંદી જેવા દાંત આપ્યા છે. ક્યારેક કાચમાં જોવું જોઈએ કે આ બધું ખાય ખાય બોખલી કેટલી ગંદી થઈ ગઈ છે. ભલે દેશને ન સંભાળી શકે તો કોઈ વાંધો નહીં, દેશને સંભાળવાની જરૂર નથી. ભગવાનનો આપેલો દેહ છે, એને તો સંભાળીએ આપણે. જીવન જીવવાનું સાધન શરીર છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ શુણ ભંકર. તેથી પવિત્ર ભોજન, પવિત્ર વિચાર, પવિત્ર વાણી, પવિત્ર વ્યવહાર બને આપણો. તેથી બલિ શબ્દો ન થાય, આપવું, ભેટ ધરવી, સમર્પિત કરવું. તેથી પુષ્પદંતે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. હરિસ્તે સહસ્રમ કમલ બલિમાધાય પતયો યદૈર્કોને તસ્મિન નિજમુદહરનેત્ર કમલમ ગતોર્ભક્ત્યુદ્રેકઃ પરિણતિમ શોચક્રપુષા ત્રય